हेलो, जय हिंद, नमस्कार विद्यार्थी मित्रों। हेलो हेलो हेलो, वॉइस इज क्लियर? हेलो, वॉइस आवे छे भाई? हेलो, जणावी देजो जरा कॉमेंट में એટલે આપણે આગળ વધીએ। ચાલો સ્ટાર્ટ કરીએ। બરાબર, એકદમ સરળ ને સિમ્પલ આપણું ચેપ્ટર। છેલ્લે આપણે બર્નૌલી સમીકરણ પર આવ્યા હતા, બરાબર છે? બર્નૌલી સમીકરણ चलो, बर्नौली समीकरण पर આપણે લાસ્ટ ટાઈમ આવ્યા હતા, બરાબર? ચલો ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ। પાંચમું ચેપ્ટર છે આપણું, બરાબર? સોરી, 10મું ચેપ્ટર છે, બરાબર? સોરી, ચાલો। અને 5 માર્ક્સ ની અંદર આ ક્વેશ્ચન પૂછવાના ચાન્સીસ છે, બરાબર છે? તો જોઈએ ભાઈ, સરળ ને સિમ્પલ। બરાબર, ચલો સ્ટાર્ટ કરીએ। તો ભાઈ બર્નૌલીનું સમીકરણ બહુ ઇમ્પોર્ટન્ટ થિયરી છે, ધ્યાન આપજો। કારણ કે આ થિયરી જે એવી થિયરી છે કે જેનો ઉપયોગ તમે ઘણી બધી જગ્યાઓ પર કરશો, બરાબર? એટલે સમજજો આ થિયરી શું કહેવા માંગે છે। તો ભાઈ બર્નૌલીનો સિદ્ધાંત, બરાબર? સમજીએ અહીંયા આગળ બર્નૌલીનો સિદ્ધાંત શું છે। તો બર્નૌલીનો સિદ્ધાંત જે છે તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો જ્યારે પણ તરલનું વહન થતું હોય, બરાબર છે, તો એ વહન જે થાય છે તે એક જટિલ ઘટના છે। એને સમજવી હોય તો તમે સરળતાથી નથી સમજી શકતા, એને સમજવું હોય તો તમે એકદમ ઇઝીલી સમજી નથી શકતા। ક્લિયર? એના માટે ઘણી બધી વાર લાગે। પરંતુ આપણે ઉર્જા સંરક્ષણનો ઉપયોગ કરીને સ્થાયી કે ધારારેખી વહન માટે કેટલાક ઉપયોગી ગુણધર્મો મેળવી શકીએ છીએ, બરાબર છે? સ્થાયી કે પછી કેવો વહન? ધારારેખી વહન, બરાબર છે? એ ધારારેખી વહન કરી અને તેનો ઘણો બધો ગુણધર્મોનો ઉપયોગ કરીને આપણે આ બધી વસ્તુઓ મેળવી શકીએ છીએ। તો જ્યારે બદલતા જતા આડછેદના ક્ષેત્રફળ ધરાવતી નળીમાં વહન કરતા તરલનો જો વિચાર કરવામાં આવે, બરાબર છે, તો એ વિચાર કરીએ છીએ તો એના દ્વારા આપણે સમજી શકીએ છીએ કે નળીની ઊંચાઈની અંદર જ્યારે ફેરફાર આવે છે તો એને કારણે શું થાય છે? વેગની અંદર પણ શું થશે? ફેરફાર થશે। દાખલા તરીકે નળી સીધી હોય, બરાબર છે, અને પાઇપ અચાનક ક્યાં જતો હોય? નીચે જતો હોય, તો શું થશે? શું થશે? પાણીનો પ્રવાહ કેવો થતો જશે? વધતો જશે। ક્યારે વધતો જશે? જ્યારે આપણી નળી છે તે કેવી થતી ગઈ હોય? નીચે થતી ગઈ હોય ત્યારે, બરાબર? એટલે ઊંચાઈના આધારે શું થાય છે અહીંયા આગળ? તો કે ત્યાં આગળ ઘણા બધા ચેન્જીસ આપણને જોવા મળે છે। ઘણા બધા શું જોવા મળે છે આપણને? ચેન્જીસ જોવા મળે છે। હવે વાત કરીએ તો અહીંયા આગળ જે કોઈ પણ આપણે બર્નૌલીનું સમીકરણ મેળવવું છે તો બર્નૌલી સમીકરણ માટે આપણે અહીંયા આગળ આ ટાઈપની નળીનો વિચાર કરવાનો છે, બરાબર? જો તમને અહીંયા બતાવી છે, આ ટાઈપની નળીનો આપણે વિચાર કરશું કે જેમાં તરલ છે તે ક્યાંથી ક્યાં જાય છે? નીચેથી તે લઈને ઉપર સુધી જાય છે। એટલે કે H1 ઊંચાઈથી તે લઈને H2 ઊંચાઈ સુધી જાય છે। ક્લિયર? H1 ઊંચાઈથી લઈને ક્યાં સુધી જાય છે? H2 ઊંચાઈ સુધી। ખબર પડશે કે નહીં પડશે? પડશે। એટલે H1 ઊંચાઈથી એ H2 ઊંચાઈ સુધી ગતિ કરે છે। કોણ? આપણું તરલ। અને એને અકોર્ડિંગ આપણે શું કરવાનું છે? બધી માહિતી મેળવવાની છે, કેલ્ક્યુલેશન કરવાનું છે। સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે। તો ચાલો કઈ રીતના આપણે આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીશું તે આપણે સૌથી પહેલા સમજીએ। ઓકે, તો ભાઈ બર્નૌલીના સમીકરણ માટે સૌથી પહેલા આપણે અહીંયા આગળ જે તરલ છે તેના માટે અમુક કન્ડિશન વિચારવી પડશે, બરાબર છે? તો પહેલા તો લખી દઉં છું, આપણે શું ભણીએ છીએ? બર્નૌલીનું
સમીકરણ ભણીએ છીએ ભાઈ. તો બર્નોલીનું જે સમીકરણ છે એ સમીકરણ શું દર્શાવે છે તે સમજજો. તો કે બર્નોલીનું સમીકરણ છે તે સમીકરણ એટલે લખી દઈએ પહેલા તો આ સમીકરણ જ્યારે કોઈ તરલ કેવું હોય? શ્યાન હોય, શ્યાન, અચક્રીય અને અદબનીય હોય તેવા તરલને લાગુ કરી શકાય છે. ઓકે, એટલે આ જે આખો સિદ્ધાંત છે તે કોના માટે આપણે લાગુ કરી શકીએ? તો કે તરલ કેવું હોવું જોઈએ? શ્યાન હોવું જોઈએ, ત્યાર પછી અચક્રીય હોવું જોઈએ, અદબનીય હોવું જોઈએ. બરાબર છે? આ એની કન્ડિશન તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર? તો ને તો તમે શું કરી શકો છો? આ જે સમીકરણ છે તે સમીકરણ તમે શું કરી શકો? પ્રાપ્ત કરી શકો. એના સિવાય તમે પ્રાપ્ત કરી શકવાના નથી. સમજ પડશે? એટલે આ સમીકરણ તમે ત્યારે જ પ્રાપ્ત કરી શકશો. ત્યાર પછી આપણે નેક્સ્ટ આગળ વધીએ. એક જ મિનિટ બાળકો, એક જ મિનિટ. અહીંયા આગળ જે આપણું બર્નોલીનું સમીકરણ છે એ કઈ રીતના આપણે એપ્લાય કરવાનું છે તે આપણે સમજીએ. બરાબર છે? તો સૌથી પહેલા આપણે અહીંયા એક નળી ધ્યાનમાં લઈશું. શું ધ્યાનમાં લઈશું? નળી. બરાબર છે? એ નળી છે તે આ રીતની છે. સમજજો, આ રીતના નળી છે. ક્લિયર? આ કઈક આડછેદ છે, આ સાઈડનો પણ કોઈ આડછેદ છે. ક્લિયર? અહીંયા આગળ જે તરલ છે તેનો વેગ છે તે v1 છે, તે જગ્યા પરનું પ્રેશર p1 છે. બરાબર? અને અહીંયા આગળની જે હાઈટ છે એ હાઈટ છે તે h1 છે. કેટલી છે? h1. ક્યાંથી આ બધી હાઈટ ને બધું ગણીએ છીએ? તો કે ભાઈ આપણી જે ગ્રાઉન્ડ સપાટી છે, બરાબર છે, આ ગ્રાઉન્ડ લેવલ છે, એ ગ્રાઉન્ડ લેવલથી આ બધાની સપાટીથી આપણે શું કરવાનું છે? આ બધી વસ્તુઓ જે છે તે ગણવાની છે. ત્યાર પછી આ જે ઊંચાઈ છે એ ઊંચાઈ કેટલી છે? h2 છે. ત્યાર પછી અહીંયા આગળનું પ્રેશર p2 છે અને અહીંયા આગળનું આડછેદનું ક્ષેત્રફળ a2 છે. ક્લિયર? સમજ પડશે કે નહીં પડશે? પડશે? આઈડિયા આવે છે ને અનન્યા? હા, ચાલો. તો અહીંયા આગળ શું થશે તે સમજો. તો કે આ પોઈન્ટને હું a નામ આપું છું, આ પોઈન્ટને નામ હું શું આપું છું? b નામ આપું છું. ક્લિયર? એટલે એક પોઈન્ટ a છે, એક પોઈન્ટ કયો છે? b છે. અને આની અંદરથી શું પસાર થાય છે? તરલ પસાર થાય છે. એવું આપણે ધ્યાનમાં લીધેલું છે. શું પસાર થાય છે? તરલ. હવે રિયલમાં બર્નોલીનું સમીકરણ શું છે? તો બર્નોલીનું સમીકરણ એક જાતના ઉર્જા સંરક્ષણનો નિયમ છે. શેનો નિયમ છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. ખ્યાલ આવશે? એટલે બર્નોલીનું સમીકરણ શું છે? તો કે ભાઈ ઉર્જા સંરક્ષણનો નિયમ છે. કયો નિયમ છે? ઉર્જા સંરક્ષણનો નિયમ. સમજ પડશે બધાને કે નહીં પડશે? પડશે. એટલે બર્નોલીનું સમીકરણ એક જાતનો ઉર્જા સંરક્ષણનો નિયમ છે અને એ સંરક્ષણના નિયમને આધારે આપણે બધી વસ્તુઓની માહિતી મેળવવાની છે. શેના આધારે વાત કરવાની છે? બધી ઉર્જા સંરક્ષણના નિયમને આધારે. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. તો ભાઈ આ ઉર્જા સંરક્ષણનો નિયમ કઈ રીતના આપણે એપ્લાય કરી શકીએ? તો એકદમ સરળતાથી સમજો કે ભાઈ જ્યારે બર્નોલીનું સમીકરણ તમારે એપ્લાય કરવું હોય તો સૌથી પહેલા આપણે ત્યાં આગળ શું વિચાર કરવો પડશે?
તો કે ભાઈ આપણું જે તરલ છે એ તરલ સ્ટાર્ટિંગમાં આ જે પોઈન્ટ છે બરાબર છે બી થી તે લઈને ઈ સુધી આટલો વિસ્તાર જે છે બરાબર ત્યાં આગળ છે. હવે અહીંયાથી તરલ શું થાય છે તો કે ડેલ્ટા ટી સમયમાં આગળ વધે છે. ડેલ્ટા ટી સમયમાં શું થાય છે તરલ જે છે તે પોતે ક્યાં વધે છે આગળ વધે છે. ક્લિયર છે. તો એ દરમિયાન ડેલ્ટા ટી સમયમાં તરલ દ્વારા કપાયેલું અંતર કેટલું હશે તો મેં તમને કીધું તે મુજબ અહીંયાનો વેગ કેટલો છે v1 છે. તો અહીંયા આગળ એને કાપેલું અંતર L1 શોધવું હોય તો કેટલું લખાશે v1 ડેલ્ટા ટી લખાશે. કેટલું લખાશે v1 ડેલ્ટા ટી લખાશે. આઈડિયા આવશે કે નહીં આવશે આવશે. એટલે v1 ડેલ્ટા ટી જેટલી વેલ્યુ આપણે શું કરી શકીએ એડ કરી શકીએ. ત્યાર પછી આપણે જોઈએ તો ધીરે ધીરે આ જે તરલ છે તે આખું ક્યાં વધવાનું છે આગળ વધવાનું છે. એટલા માટે આટલા ભાગની અંદર એને v1 ડેલ્ટા ટી જેટલું અંતર કાપ્યું. અહીંયા આગળ એનો વેગ અલગ હશે એટલા માટે અહીંયા કેટલો લખાશે v2 ઇન્ટુ ડેલ્ટા ટી લખી શકીએ. v2 ઇન્ટુ શું લખી શકીએ ડેલ્ટા ટી લખી શકીએ. આઈડિયા આવશે કે નહીં આવશે આવશે. ખ્યાલ આવે છે ને ભાઈ કે નથી આવતો આવે છે. તો મારે અહીંયા શું શોધવાનું છે મારે અહીંયા શું શોધવાનું છે તો કે ભાઈ મારે અહીંયા આગળ ઉર્જા સંરક્ષણનો નિયમ લાવવાનો છે અને સાથે સાથે બીજો કયો નિયમ લાવવાનો છે તો કે ભાઈ કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરવાનો છે. શેનો ઉપયોગ કરવાનો છે કાર્ય ઉર્જા પ્રમેયનો. કારણ કે મારે અહીંયા આગળ જે પણ બર્નોલીનું સમીકરણ મારે એપ્લાય કરવું છે બરાબર છે એ સમીકરણ કઈ રીતના આવી શકે તો કે ભાઈ એની અંદર એક તો પ્રેશર હેડ હોવું જોઈએ, બીજું વેલોસિટી હેડ હોવું જોઈએ અને એક એલિવેશન હેડ હોવું જોઈએ. એટલે ટોટલ 3 હેડ હશે તો જ તે હું શું કરી શકીશ આ સમીકરણને મેળવી શકીશ. એના સિવાય હું આ સમીકરણને મેળવી શકતો નથી. ખ્યાલ આવે છે. તો હવે સૌથી પહેલી કન્ડિશન આપણે વિચાર કરીએ કે આ જે પોર્શન છે આને નામ આપું છું સી આને નામ આપું છું ડી. બરાબર છે. એટલે તરલ જે છે તે પહેલા કઈ આગળ ભરેલું હતું તો કે એ થી તે લઈને ડી માધ્યમ પછી ધીરે ધીરે તરલ ક્યાં ગયું આગળ ગયું. ધીરે ધીરે તરલ ક્યાં ગયું આગળ ગયું. તો એના માટે મારે સૌથી પહેલા શું શોધવું છે કાર્ય શોધવું છે કે મારે તરલને ક્યાંથી ક્યાં પહોંચાડવું છે એ થી તે લઈને સી પોઈન્ટ સુધી. એ થી લઈને કયા પોઈન્ટ સુધી લઈ જવું છે સી પોઈન્ટ સુધી. ઓકે તો લખીએ તરલને એ બિંદુથી સી બિંદુ સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય શું લખાશે બોલો W1 બરાબર કાર્યની ડેફિનેશન શું આવે કાર્ય બળ ગુણ્યા સ્થાનાંતર. બળ ગુણ્યા શું લખાશે સ્થાનાંતર લખાશે. એટલે અહીંયા આગળ શું લખશું આપણે બળ ગુણ્યા સ્થાનાંતર એટલે કે F1 ઇન્ટુ L1. ચલો F1 ની કિંમત કેટલી આવશે F1 એટલે શું છે આપણું F1 એટલે શું છે આપણું બળ છે. F1 એટલે શું છે આપણું બળ છે. તો બળની કિંમત કેટલી હશે બોલો બળની કિંમત કેટલી હશે બળની કિંમત કેટલી હશે બળ તો કે પ્રેશર ઇન્ટુ એરિયા એટલે કે P1 ઇન્ટુ શું લખાશે A1. L1 ની કિંમત કેટલી મુકાશે L1 ની કિંમત તો કે L એટલે શું છે આપણું L એટલે શું છે લંબાઈ. તો કેટલું લંબાઈ કવર કરી ડેલ્ટા ટી સમયની અંદર તો કે ભાઈ P1 ઇન્ટુ ડેલ્ટા ટી જેટલી કવર કરી એટલે W1 કેટલા આવશે P1 A1 V1 ડેલ્ટા ટી. લખી શકીએ કે ના લખી શકીએ લખી શકીએ. સમજ પડે છે કે નથી પડતી પડે છે. ચાલો આ વસ્તુ સમજતા રહેજો. એટલે આ તમને શું મળ્યું તમારું પહેલું કાર્ય મળ્યું. આ શું મળ્યું તમને પહેલું કાર્ય મળ્યું. આઈડિયા આવશે એટલે સુધી બધાને કે નહીં આવશે આવશે. એટલે આ રીતના તમે શું શોધી શકો છો કાર્ય જે છે તે કાર્ય વિશેની માહિતી મેળવી શકો. ઈઝી છે કે નથી ઈઝી ઈઝી. ચાલો હવે નેક્સ્ટ આપણે અહીંયા આગળ એવું વિચાર્યું છે કે આખી જે નળી છે તેની અંદરથી પસાર થતું જે તરલ છે એનું કદ થ્રુ આઉટ કેવું રહે છે સરખું રહે છે. કદ કેવું રહે છે સરખું રહે છે. કદ સરખું એનો મતલબ શું થયો કે ત્યાં આગળ કોઈ પણ જાતનો કદનો ફેરફાર જે હશે તે કેવો રહેશે થ્રુ આઉટ સરખો રહેશે. સમજ પડે છે. એટલે દાખલા તરીકે હું 5 લીટર જેટલું પાણી એન્ટર કરાવું છું તો બીજા છેડેથી કેટલું બહાર નીકળશે 5 લીટર જેટલું જ બહાર નીકળશે. કેટલું બહાર નીકળશે 5 લીટર જેટલું. એમાં કઈ વધવાનું નથી એમાં કઈ ઘટવાનું નથી. ખ્યાલ આવે છે ને. આપણે પાઇપ હોય નળી તેમાં પાણી જેટલું પ્રમાણમાં તમે વહેવડાવશો એટલા જ પ્રમાણમાં શું થશે બહાર નીકળશે. એના સિવાય તો એ બહાર નીકળવાનું નથી. એટલે અહીંયા આગળ શું થવાનું છે આપણું તો કે P1 A1 V1 ડેલ્ટા ટી. તો અહીંયા આગળ તમે સમજો આટલો જે પોર્શન છે આટલો પોર્શન બરાબર છે સમજો હે. એટલે W1 બરાબર શું લખાશે મારાથી P1 A1 આને શું લખાશે L1 આને શું લખાશે L1. તો આટલો જે પોર્શન આપણો બને છે આટલો પોર્શન દેખાય છે આટલો પોર્શન તે શું થઈ ગયું આપણું કદ થઈ ગયું. આટલું શું થઈ ગયું કદ. એરિયા ઇન્ટુ લેન્થ એટલે શું કહેવાય કદ કહેવાય. એટલે એની જગ્યા પર મારાથી શું લખી શકાશે ડાયરેક્ટ
તો કે W1 બરાબર P1 ડેલ્ટા V લખાશે, P1 ડેલ્ટા V લખાશે. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે આ W1 ની કિંમત કેટલી આવશે? P1 ડેલ્ટા V આવશે. તો આને આપણે શું આપી દઈશું? આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 1. આને શું આપી દઈશું? સમીકરણ નંબર 1. ચલો તે જ રીતે ચલો શું લખી શકાશે? તે જ રીતે તરલને બિંદુ, કયા બિંદુથી કયા બિંદુએ લઈ જવાનું છે? તો કે તરલને બિંદુ D થી B સુધી, D થી ક્યાં સુધી? D થી B સુધી લઈ જવા માટે કરવું પડતું કાર્ય. ચલો શું લખાશે બોલો? તો કે ભાઈ એના માટે લખાશે W2. બટ તમે એક વસ્તુ વિચારો કે આપણી પહેલો જે પોર્શન છે, પહેલો પોર્શન એટલે કે આ પોર્શન, તેની હાઈટ કેવી છે? ઓછી છે. આની હાઈટ કેવી છે? વધારે છે. તો ઓછી હાઈટ થી વધારે હાઈટ પર જ્યારે તરલને લઈ જવામાં આવે તો તરલ કઈ તરફ આવવાનો પ્રયત્ન કરશે? પાછળ આવવાનો પ્રયત્ન કરશે. એટલે અહીંયા આગળ જે બળ લાગશે એ બળ કેવી દિશામાં લાગ્યું? વિરુદ્ધ દિશામાં લાગ્યું. એ વિરુદ્ધ દિશામાં લાગ્યું એટલા માટે મારે અહીંયા શું લખવું પડશે? તો કે -F2 ઇન્ટુ કેટલા લખાશે આપણાથી? L2 લખાશે. -F2 ઇન્ટુ શું લખાશે? L2. ખબર પડે છે કે નથી પડતી? પડે છે. ચાલો માટે W2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે -F2. L2 ની કિંમત કેટલી આવશે? L2 ની કિંમત તો કે ભાઈ V2 ડેલ્ટા T આવશે. V2 ઇન્ટુ ડેલ્ટા T આવશે. પણ F2 તો છે નહીં આપણી પાસે, તો શું લખાશે એની જગ્યાએ? P2A2 V2 ડેલ્ટા T. થઈ ગયું. તો આની જગ્યાએ શું લખાશે આપણાથી? કદ લખાશે. એટલે અહીંયા P2 ઇન્ટુ શું લખાશે? ડેલ્ટા V લખાશે. આ શું મળી ગયું આપણને? W2 મળી ગયું. આ શું મળી ગયું આપણને? W2 મળી ગયું. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. એટલે W2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? W2 ઇઝ ઇક્વલ ટુ શું થશે? -P2 ડેલ્ટા V. -P2 ઇન્ટુ શું લખાશે? ડેલ્ટા V લખાશે. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. આ બાજુ ખ્યાલ આવે છે? તો અહીંયા આગળ આપણે કુલ કાર્ય કેટલું થાય છે તે આપણે શોધી કાઢીએ કે ભાઈ તરલ દ્વારા થતું કુલ કાર્ય. તો લખીએ અહીંયા આગળ કુલ કાર્ય. એ લસણ ચાલ નહીં હાલા. હા તો કે ભાઈ કુલ કાર્ય. તો કુલ કાર્ય એટલે W ઇઝ ઇક્વલ ટુ શું થશે? W1 પ્લસ W2. W ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? W1 પ્લસ W2. તો W1 ની કિંમત કેટલી છે? W1 ની કિંમત તો કે P1 ડેલ્ટા T માઇનસ આની કેટલી છે? P2 ડેલ્ટા V T લખાઈ ગઈ મારથી. અહીંયા શું લખાશે? P2 ડેલ્ટા V. તો અહીંયા શું થશે? P1 માઇનસ P2 ઇન્ટુ શું થશે? ડેલ્ટા V થશે. આ કોના બરાબર આવશે? W બરાબર આવશે. કોના બરાબર આવશે? W બરાબર. તો આ જે આવ્યું તેને શું કહીશું? આપણું કાર્ય કહીશું. અને આપણે આપી દઈશું સમીકરણ નંબર 2. ઓકે. અને સમીકરણ નંબર કયો આપી દઈએ? 2. એટલે સુધી ક્લિયર થયું કે નહીં થયું? થયું? થોડુંક ગળું દુખે છે, થોડોક ઓછો અવાજ આવે તો જરાક કહી દેજો. બરાબર? એમ તો કઈ નહીં. અડ્ડાય બધું દુખાયા કરે બધું. ચાલો એટલે આટલું ક્લિયર થઈ ગયું. હવે શું થશે અહીંયા આગળ તે સમજીએ. તો કે જ્યારે આપણું પદાર્થ છે, બરાબર છે, એનો અમુક ભાગ શું થશે? ગતિ ઉર્જામાં ફેરવાશે ને અમુક શું થશે? સ્થિતિ ઉર્જામાં ફેરવાશે. એટલે અમુક ભાગનું કન્વર્ઝન શેમાં થયું? ગતિ ઉર્જામાં. જ્યારે અમુક ભાગનું રૂપાંતરણ શેમાં થયું? સ્થિતિ ઉર્જામાં. એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની અંદર સતત શું જોવા મળશે આપણને? રૂપાંતરણ જોવા મળશે. શેની અંદર રૂપાંતરણ જોવા મળશે? ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જાની અંદર. ખ્યાલ આવશે બધાને કે નહીં આવશે? આવશે. તો અહીંયા આગળ એની ગતિ ઉર્જાનો ફેરફાર શોધવાનો છે અને બીજું શું શોધવાનો છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. કયો ફેરફાર શોધવાનો છે? ગતિ ઉર્જાનો ફેરફાર અને સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ગતિ ઉર્જામાં ફેરફાર કેમ આવવાનો? તો કે તમે જ્યારે તરલને નીચેથી ઉપર મૂકો છો, નીચેથી ક્યાં મોકલો છો? ઉપર મોકલો છો. તો નીચેથી જ્યારે તરલને ઉપર મોકલો છો ત્યારે ગતિ ઉર્જા શું થશે? ઘટશે. કારણ કે આપણો વેગ શું થયેલો હતો? અંદર ઘટ્યો હતો. કારણ કે આપણે જોયું હતું કે જ્યારે તરલ નીચેની સપાટીથી ઉપરની સપાટીએ મોકલવું હોય મારે, તો એના માટે મારે શું કરવું પડ્યું? બાહ્ય બળ આપવું પડ્યું. ખ્યાલ આવે છે ને? અને જે તરલ છે તેના દ્વારા પણ શું લાગ્યું હતું? બળ લાગ્યું. પણ એ બળ કઈ દિશામાં હતું? વિરુદ્ધ દિશામાં હતું. કઈ સમજ પડે છે કે નહીં? કે જો બધું ભાડે પર મૂકીને આવેલા છે, તમારા ડાચા જોઈને તો કઈ લાગતું નહીં મને. પેલી લખોટીને કઈ સમજ નહીં પડતી. હું ચાલતું છે, હું નહીં, કઈ સમજ જ નહીં પડતી. એમ તો હું ખાલી સર હું ખાઈ રહી છું, ખબર પડી છે, કઈ સમજ નહીં પડતી તને તો લખડી. ચાલ હું આવે બોલ. હું નહીં સમજ પડતી બોલ.
ટ્યુબલાઇટ ખ્યાલ આવે છે ને? બલ્બ કઈ બધા એવો બધું ટ્યુબલાઇટ જેવું જ છે માહોલ. ચાલો, તો અહીંયા આગળ આપણે જે કુલ કાર્ય કર્યું તે કેટલું આવશે? P1 - P2 ઇન્ટુ ડેલ્ટા વી આવશે. ચલો, એ જ વસ્તુને આપણે આગળ વધારીએ કે ભાઈ હવે તરલની ગતિ ઉર્જાનો ફેરફાર, તરલની ગતિ ઉર્જાનો ફેરફાર જે આપણે શું કરવાનો છે? શોધવાનો છે. તો તરલની ગતિ ઉર્જાનો ફેરફાર મારે શોધવો છે, તો કઈ રીતના શોધી શકાશે? તો કે સરળ છે, સિમ્પલ છે. ગતિ ઉર્જાનો ફેરફાર એટલે ડેલ્ટા કે. તો ડેલ્ટા કે બરાબર શું લખાશે? તો કે ભાઈ K2 - K1. K2 માઇનસ શું લખાશે? K1. ચલો, તો K2 - K1 આપણે લખવું હોય તો K2 ની કિંમત કેટલી આવશે? તો કે 1/2 mv2 માઇનસ 1/2 mv1 લખાશે કે નહીં લખાશે? લખાશે. બટ m ની વેલ્યુ આપણી પાસે છે? તો કે ના, નથી. m ની વેલ્યુ છે આપણી પાસે? નથી. તો m ની વેલ્યુ ક્યાંથી લાવશો? m ની વેલ્યુ તો કે આપણી પાસે એક સૂત્ર છે, રો બરાબર m/v થશે ને? રો બરાબર શું લખાશે? m/v. પણ અહીંયા આગળ આપણે શું લેવું પડશે? તો કે આપણે કદનો તફાવત ધ્યાનમાં લેવો પડશે. શું ધ્યાનમાં લેવો પડશે? કદનો તફાવત. કારણ કે થ્રુ આઉટ ધી પ્રોસેસ આપણે શું ધ્યાનમાં લીધેલું છે? ડેલ્ટા વી ધ્યાનમાં લીધેલું છે. ક્લિયર છે? સર L બરાબર v ડેલ્ટા ટી કઈ રીતના આવે? લસણી બરાબર છે. જો ભાઈ વેગ બરાબર શું આવશે? અંતર છેદમાં સમય. તો અંતર બરાબર શું થશે? વેગ ગુણ્યા સમય. ખ્યાલ આવ્યો? હા, ચાલો, ક્લિયર થઈ ગયું. તો આના પરથી m બરાબર શું લખાશે? રો ઇન્ટુ ડેલ્ટા વી લખાશે. ચલો, એ કિંમત અહીંયા મૂકો તો શું થશે? 1/2 રો ડેલ્ટા વી. બરાબર છે? ખ્યાલ આવશે? અહીંયા શું થશે? v2 માઇનસ v1. એટલે આ શું મળી ગયું આપણને? ડેલ્ટા કે મળ્યો. આ શું મળ્યો આપણને? ડેલ્ટા કે. આને આપણે આપી દઈશું સમીકરણ નંબર 3. આને શું આપી દઈશું? સમીકરણ નંબર 3. આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. ચાલો, સેમ વે નેક્સ્ટ આગળ વધીએ. હવે આવે છે તરલની સ્થિતિ ઉર્જાનો ફેરફાર. ચાલો, સ્થિતિ ઉર્જાનો ફેરફાર કેટલો લખાશે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર તો કે સ્થિતિ ઉર્જાને શેના વડે દર્શાવાશે? ડેલ્ટા યુ. બરાબર. તો ડેલ્ટા યુ બરાબર શું થશે? U2 - U1. ભાઈ આમાં m કોમન કાઢ્યા છે, એટલે અમુક ગૂંચવાઈ નહીં જતા કાથી લઈ આવ્યો એમ. બરાબર, m કોમન કાઢ્યા છે ને m ની કિંમત બેઠી મૂકી દીધી. U2 - U1. U2 ની કિંમત કેટલી આવશે? તો કે ભાઈ mgh2 માઇનસ mgh1 લગાશે. mgh2 માઇનસ શું લગાશે? mgh1. આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. ચાલો, તો આની અંદરથી શું થશે? તો શું રહી જશે અહીંયા આગળ? h2 માઇનસ h1. h2 માઇનસ h1. ચલો, m ની કિંમત છે જ આપણી પાસે. કેટલી છે m ની કિંમત? રો ડેલ્ટા વી જી કૌંસમાં h2 માઇનસ શું થશે? h1. તો આ શું થઈ ગયું? ડેલ્ટા યુ થઈ ગયું. આ શું થઈ ગયું? ડેલ્ટા યુ થઈ ગયું. તો આને આપણે આપી દઈશું સમીકરણ નંબર કયું? 4. ઓકે, આઈડિયા આવશે કે નહીં આવશે? આવશે. તો હવે આપણે લખવાની છે અહીંયા આગળ કુલ ઉર્જા. બરાબર છે કે તરલની સંકળાયેલી કુલ ઉર્જા, તરલ સાથે સંકળાયેલ કુલ ઉર્જા, તરલ સાથે સંકળાયેલ કુલ ઉર્જા કેટલી આવશે? બોલો. તો કે કુલ ઉર્જા E બરાબર ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. બરાબર છે? કુલ ઉર્જા કેટલી લખાશે? ડેલ્ટા કે પ્લસ ડેલ્ટા યુ. ડેલ્ટા કે ની કિંમત કેટલી આવશે? ડેલ્ટા કે ની કિંમત તો કે ભાઈ જો આપણે લાવ્યા જ છે 1/2 રો લસણ 1/2 રો ડેલ્ટા વી કૌંસમાં v2 માઇનસ v1 એટલે અહીંયા લખી દઈએ v2 માઇનસ v1 પ્લસ પેલાની કિંમત કેટલી છે આપણી? પેલાની કિંમત તો કે ભાઈ રો ડેલ્ટા વીજી અથવા રોજી ડેલ્ટા વી કૌંસમાં h2 માઇનસ h1. આ શું આવ્યું આપણી? કુલ ઉર્જા આવી. આ શું આવી આપણી? કુલ ઉર્જા. ખબર પડે છે ને? હલો હલો, ખ્યાલ આવે છે કે કોણ બોલો છો? ક્લિયર? તો આને સમીકરણ નંબર કયો આપી દઈએ? 6. નહીં ખ્યાલ આવ્યો? જોઈ લેજો. સોરી, પંજુ આવશે. અને આપણે આપી દઈશું સમીકરણ નંબર 5. હવે મેં તમને કીધું કે અહીંયા આગળ તમે જેટલું કાર્ય કરશો તેટલી જ શું મળશે આપણને? ઉર્જા મળશે. એટલે આપણે આનો કોનો ઉપયોગ કરી શકીએ? કાર્ય ઉર્જા પ્રમેયનો ઉપયોગ કરીએ તો લખીએ
કાર્ય ઉર્જા પ્રમેય મુજબ, કાર્ય ઉર્જા પ્રમેય મુજબ શું લખાશે બોલો? કાર્ય ઉર્જા પ્રમેય મુજબ કાર્ય બરાબર ઉર્જા, કાર્ય બરાબર શું લખાશે? ઉર્જા. કાર્યની કિંમત કેટલી છે? કાર્યની કિંમત તો કે કાર્ય છે આપણું ટોટલ કાર્ય હે P1 માઇનસ P2, P1 માઇનસ P2 ચિંટુ કેટલા આવશે? ડેલ્ટા વી. ની કિંમત કેટલી આવશે? ની કિંમત તો કે 1/2 રો ડેલ્ટા વી કૌંસમાં V2 સ્ક્વેર માઇનસ V1 સ્ક્વેર પ્લસ અહીંયા કેટલા આવશે આપણા? રો જી ડેલ્ટા વી કૌંસમાં H2 માઇનસ H1 થઈ જશે. તો બધામાંથી જુઓ શું ઉડી જાય એવું છે તો કે ભાઈ ડેલ્ટા વી જે છે એ કેન્સલ થાય એવો છે, એટલે ડેલ્ટા વી ઉડી ગયો. ડેલ્ટા વી શું થાય એવું છે? કેન્સલ થાય એવું છે. ખ્યાલ આવે છે ને? હલો, રો નહીં ઉડે લખોટાઓ. ચાલો તો શું થશે અહીંયા આગળ? P1 માઇનસ P2 ઇઝ ઇક્વલ ટુ 1/2 રો V2 સ્ક્વેર માઇનસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ અહીંયા શું થઈ જશે? રો જી H2 માઇનસ રો જી H1 થઈ જશે. તો જેટલા પણ 1 વાળા છે તે બધાને એક બાજુ લઈ લઈએ, 2 વાળાને એક બાજુ લઈ લઈએ તો શું મળશે આના પરથી? માટે P1 પ્લસ 1/2 રો V1 સ્ક્વેર પ્લસ રો જી H1 ઇઝ ઇક્વલ ટુ અહીંયા શું થશે? P2 પ્લસ 1/2 રો V2 સ્ક્વેર પ્લસ રો જી H2 થઈ જશે કે નહીં થશે? થશે. આઈડિયા આવશે? તો આ વસ્તુ શું દર્શાવે છે તેને ધ્યાનથી સમજો. તો કે આ વસ્તુ જે છે તે આપણને એવું કહી શકીએ છીએ કે આટલો જે સરવાળો છે તે પહેલા પોર્શનનો, આટલો સરવાળો બીજા પોર્શનનો સરખો મળે છે. સમજ પડે છે? તો આનો અર્થ શું થયો? જેવી રીતના આપણે પેલાની અંદર લીધેલું હતું સાતત્ય સમીકરણમાં A1 B1 બરાબર શું લીધું હતું? A2 E2. તો આના પરથી આપણે ડાયરેક્ટ શું લખી લીધું? AV ઇઝ ઇક્વલ ટુ અચળ. તેવી રીતના અહીંયા આગળ શું લખી શકાશે? તો કે P પ્લસ 1/2 રો V સ્ક્વેર પ્લસ રો જી એચ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે? અચળ થશે. તો આ જે સમીકરણ આવ્યું ને ભાઈ, આ સમીકરણ બરાબર છે, જેને આપણે શું કહીશું? જેને આપણે શું કહીશું? બર્નોલી સમીકરણ કહેવાશે. જેને શું કહેવાશે? બર્નોલી સમીકરણ કહેવામાં આવે છે. ક્લિયર? તેને આપણે શું કહીશું? બર્નોલી સમીકરણ. ખ્યાલ આવશે કે નહીં આવશે? આવશે. એટલે આને આપણે શું કહીએ છીએ? બર્નોલી સમીકરણ કહીએ છીએ. કયું સમીકરણ કહીએ છીએ? બર્નોલી સમીકરણ. પરફેક્ટ આઈડિયા આવ્યો કે ના આવ્યો? આવ્યો. એટલે આ તમારું બર્નોલી સમીકરણ છે. કયું સમીકરણ છે? બર્નોલી સમીકરણ. કશે પણ ક્વેશ્ચન હોય તો પ્લીઝ પૂછજો. છે કઈ ક્વેશ્ચન? કઈ ક્વેશ્ચન, કઈ ડાઉટ, કઈ ક્વેરી? હા બરાબર. એટલે આ તમારું શું થયું? બર્નોલી સમીકરણ થયું. તો અહીંયા આગળ જે તમને પહેલું જે પદ દેખાય છે આ P વાળું, આ જે પહેલું પદ છે બરાબર છે, તેને કહેવાશે આપણો પ્રેશર હેડ. કયો હેડ કહેવાશે? પ્રેશર હેડ. ઓકે. ત્યાર પછી નેક્સ્ટ જે છે 1/2 રો V સ્ક્વેર એ છે તમારો વેલોસિટી હેડ. બરાબર છે. એને શું કહેવાશે? વેલોસિટી હેડ. ઓકે. અને ત્રીજો જે છે તે છે તમારું રોઝી એચ. એ છે તમારું કયું? એલિવેશન હેડ. એને શું કહેવાશે? એલિવેશન. ઓકે. એને આપણે એલિવેશન હેડ તરીકે ઓળખીશું. શા તરીકે ઓળખીશું? એલિવેશન હેડ તરીકે. આટલે સુધી ક્લિયર થઈ ગયું કે ના થયું? થઈ ગયું. કોઈને પણ કઈ ડાઉટ છે તો પૂછી લેજો. બોલ દો ના જરા જલ્દી से. है कोनो डाउट तो बोलो. નથી ને? ક્લિયર થઈ ગયું? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો ક્લિયર થઈ ગયું? યસ સર, એકદમ ક્લિયર. તો આ તમારું બર્નોલીનું સમીકરણ થયું. ઓકે. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? કશે પણ ક્વેશ્ચન છે તો પ્લીઝ પૂછજો.
નથી ને કોઈને કઈ ક્વેશ્ચન? આવડશે? આઈડિયા આવશે? છે કઈ ક્વેશ્ચન તો પ્લીઝ પૂછજો. નથી ને? ઓકે ડન. ચાલો તો આને રિલેટેડ કોઈક દાખલાઓ હોય તો જોઈએ, બરાબર? નહીં તો પછી આપણો ટોરિસિલીનો નિયમ જોઈ લઈએ. ટોરિસિલી बहुत ही सिल्ली सिल्ली है. ક્લિયર? તો આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ક્લિયર થઈ ગયું? બરાબર. ચલો હવે આવે છે આપણો ટોરિસિલીનો નિયમ. કોનો નિયમ છે? ટોરિસિલીનો નિયમ. ઓકે, આઈડિયા આવે છે? તો આના પરથી તમારે સમીકરણ જે લખ્યું છે એ સમીકરણના આધારે બર્નોલીનો નિયમ લખવો હોય, બરાબર છે? બર્નોલીનો સિદ્ધાંત શું છે તો શું લખી શકીએ? તો કે ભાઈ ધારા રેખા સાથે જેમ આગળ વધી રહેલા તરલ માટે દબાણ, ત્યાર પછી બીજું કોણ આવશે? એકમ કદ દીઠ ગતિ ઉર્જા. બીજું શું લખી શકીએ આપણે? એકમ કદ દીઠ ગતિ ઉર્જા. અને બીજું શું લખી શકીએ? એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા નો સરવાળો કેવો રહે છે? અચળ રહે છે. હવે તમે વિચારતા હશો કે સર એકમ કદ દીઠ કેમ લખ્યું આમાં? એકમ કદ દીઠ લખવાનું કારણ શું? તો જો ભાઈ એકમ કદ દીઠ લખવાનું કારણ એક અને માત્ર એક જ છે. જુઓ, આપણું P છે તે તો પ્રેશર બરાબર છે. ગતિ ઉર્જાનું સૂત્ર શું આવશે? 1/2 mv² આવશે. પણ એમના છેદમાં શું લખવું પડશે આપણે? કેપિટલ V. તો એકમ કદ દીઠ થશે. તો m/v એટલે શું થઈ ગયું? રો થઈ ગયું. એટલે આપણને ઓટોમેટિકલી શું મળ્યું? ρv² મળ્યું. એટલે આ શું કહેવાશે? આપણી એકમ કદ દીઠ ગતિ ઉર્જા કહેવાશે. સમજ પડે છે ને? સેમ વે આ શું કહેવાશે? આપણી એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા કહેવાશે. તો સિદ્ધાંત આપણે લખવો હોય તો સિદ્ધાંત શું લખી શકીએ? બર્નોલીનો સિદ્ધાંત કે ભાઈ ધારારેખી વહન કરતા, ધારારેખી વહન કરતા તરલ માટે, તરલ માટે, બરાબર છે? તરલ માટે ચલો ધારારેખી વહન કરતું કોઈ તરલ છે એ તરલ માટે આપણે શું શું લઈ શકીએ? તો કે ભાઈ દબાણ, ત્યાર પછી બીજું કોણ છે? દબાણ ત્યાર પછી બીજું કોણ છે? દબાણ પછી તો કે ભાઈ એકમ કદ દીઠ ગતિ ઉર્જા, એકમ કદ દીઠ ગતિ ઉર્જા અને એકમ કદ દીઠ સ્થિતિ ઉર્જા નો સરવાળો અચળ રહે છે. ઓકે, આ જે સરવાળો છે તે કેવો જોવા મળશે આપણને? અચળ જોવા મળશે. ક્લિયર? જેને આપણે શું કહીએ છીએ? બર્નોલીનો સિદ્ધાંત કહીએ છીએ. કયો સિદ્ધાંત કહીએ છીએ? બર્નોલીનો સિદ્ધાંત. આઈડિયા આવ્યો કે નહીં આવ્યો? આવ્યો? કોઈને પણ કઈ ડાઉટ છે, ક્વેરી છે, ક્વેશ્ચન છે તો પૂછજો. છે કઈ ક્વેરી, ક્વેશ્ચન, ડાઉટ? બોલ દો જલ્દીથી. નથી ને? પાક્કું સમજાયું કે નહીં સમજાયું? સમજાયું? આઈડિયા આવશે? ચાલો, એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. ચલો નેક્સ્ટ આવે છે એના પછી ટોરિસિલી સિલ્લી. બરાબર. ચાલો તો ટોરિસિલી સિલ્લી જોઈએ. બરાબર. ટોરિસિલીનો નિયમ. તો ટોરિસિલીનો નિયમ શું છે? ટોરિસિલીએ શું કર્યું હતું? તો કે ભાઈ જ્યારે પણ કોઈ તરલ છે, બરાબર, તેને કોઈ પાત્રમાં ભરવામાં આવે અને પાત્રના તળિયે શું કરવામાં આવે? ધારો કે નાનું અમથું કાણું પાડી દેવામાં આવે. તો કાણું પાડવાને કારણે એ કાણામાંથી બહાર આવતું જે તરલ છે એ તરલની ઝડપ કેટલી છે એ શોધવા માટેનું સૂત્ર સૌપ્રથમ વખત આપણને ટોરિસિલી નામના વૈજ્ઞાનિકે શોધી આપ્યું હતું. એટલે આપણે જે પણ નળ મૂકીએ છીએ, બરાબર, તે તમે જોયું હશે, કોઈ પણ માટલું હોય, બરાબર છે, તો માટલાના તળિયાની સપાટી હોય તેની નજીક બને ત્યાં સુધી શું કરવામાં આવે? નળ મૂકવામાં આવે. કોઈ દાડો એવું જોયું કે ભાઈ જેમ કે આ માટલું છે અહીંયા આગળ, બરાબર, આ રીતના કોઈક માટલું છે, બરાબર, મારું માટલું છે, કઈ બી આવે આમાં, બરાબર, આટલે કશે નળ હોય એવું જોયું નથી ને? બરાબર છે? વો નહીં રે. બરાબર. હા ચાલો, ક્લિયર છે? હસતો હે તે લસણ. ચાલો, ક્લિયર થઈ ગયું? કેમ હસતો છે? ચાલો, ક્લિયર થઈ ગયું? આટલે સુધી ડાઉટ છે કઈ? નથી ને? તમે હેના પર હસતા છે? મને તો એ નહીં સમજ પડે. મેં આ માટલાની વાત નહીં કરી. આ છે એમ સારું છે, બરાબર. તમે બીજું બધું હા કેવા છે? હાવ ભગવાન બચાઈ લે યાર, ભગવાન. ચાલો, આ કેવું બધું વિચારે છે આમાં છોકરાઓ. ચાલો નેક્સ્ટ વધીએ.
તો ટોરી સિલ્લી જે છે તે સિલ્લી સિલ્લી હતો, બરાબર એકદમ. ને એને શું કર્યું હતું પ્રયત્ન, તો કે ભાઈ અહીંયા આગળ આ વસ્તુ શોધવાનો પ્રયત્ન કર્યો. એમાં એને શું કર્યું, તો કે ભાઈ અહીંયાથી જે તરલ બહાર આવે છે તેનો વેગ કેટલો છે તે શોધવાનો એને શું કર્યો હતો, પ્રયત્ન કર્યો હતો. તો ભાઈ એનો સિદ્ધાંત એકદમ સરળ છે, બરાબર છે. એના અંદર આપણે શું કરશું, બર્નોલીનું સમીકરણ જે છે એ બર્નોલીનું સમીકરણ આપણે એપ્લાય કરશું. તેના માટે સૌથી પહેલા હું આકૃતિ છે તે થોડી કોપી મારી લઉં, બરાબર, કે જેથી તમને સરળતાથી અંદાજો રહે. તો સમજીએ અહીંયા આગળ ટોરીસિલીના નિયમ માટે આપણે આકૃતિને ધ્યાનમાં લઈ લઈએ, બરાબર છે. ને એની અંદર આપણે શું કરીએ છીએ તે સમજજો. તો કે ભાઈ આ જે આટલો પોર્શન દેખાય છે તમને, બરાબર છે, ત્યાં આગળ અત્યારનું જે પ્રેશર છે તેને આપણે કહીશું P2, બરાબર છે. ને એની કિંમત છે આપણી P જેટલી. અહીંયાથી જે તરલ બહાર નીકળે છે ત્યાં આગળનું પ્રેશર P1 છે અને તેની વેલ્યુ કેટલી છે, PA જેટલી છે. કેટલી છે, PA જેટલી. હવે અહીંયા શું થાય છે તે સમજો. તો કે ભાઈ આપણે અહીંયા આગળ શું કરવાનું છે, આપણે અહીંયા આગળ આ વસ્તુ કરવાની છે કે ભાઈ આ જે 1 પોઈન્ટ છે તે અને આ જે 2 પોઈન્ટ છે તે એને ધ્યાનમાં રાખી ને આપણે શું કરવાનો છે, V1 મેળવવાનો છે. શું મેળવવાનો છે, V1. આ V1 જે છે તે મેળવવાનો છે. હવે ઘણાને વિચાર આવશે કે સર ડાયરેક્ટ આપણે સાતત્ય સમીકરણ એપ્લાય કરીએ તો નહીં મળી જાય. મળી તો જશે, પણ અહીંયા આગળ પ્રોબ્લેમ શું થશે તે સમજો. સાતત્ય સમીકરણ દ્વારા જે પ્રાપ્ત થતું હોય તે હંમેશા કોના માટે તમે એપ્લાય કરી શકો, જ્યારે ધારારેખી વહન થતું હોય તેના માટે. કોના માટે, ધારારેખી વહન હોય તેના માટે. બીજી વસ્તુ શું ધ્યાનમાં રાખવી પડશે કે અહીંયા આગળ જે પ્રવાહી તરલ જે બહાર નીકળે છે એ તરલ કઈ રીતના બહાર નીકળશે, આ રીતના બહાર નીકળશે. જ્યારે આપણે AB = અચળ સૂત્ર હતું તેમાં આપણું જે તરલ હતો તે કેવો પસાર થતો હતો, સીધી રેખામાં પસાર થતો હતો. પણ અહીંયા શું થાય છે, એમ પ્રક્ષિપ્ત ગતિ કરે છે. કેવી ગતિ કરે છે, પ્રક્ષિપ્ત ગતિ કરે છે. એટલે મારે અહીંયા આગળ એને આધારે બધું કેલ્ક્યુલેશન કરવું પડશે. સમજ પડે છે. મારે અહીંયા આગળ આવું નથી કરવાનું A1 V1 = A2 V2. નાના પરથી ડાયરેક્ટ V1 ને કરતા બનાવી દઉં તો શું થઈ જાય, A2 ના છેદમાં A1 ઇન્ટુ શું થશે, V2. એવું તો નહીં થઈ શકે. ખ્યાલ આવશે કે નહીં આવશે, આવશે. ચાલો, તો આના માટે આપણે શું કરીએ, તો કે આના માટે આપણે સૌથી પહેલા એક સમીકરણ એપ્લાય કરીએ ને એ સમીકરણ છે આપણું બર્નોલી સમીકરણ. ચલો, તો બર્નોલી સમીકરણ પરથી શું લખી શકાશે, બોલો, બર્નોલી સમીકરણ પરથી. તો કે ભાઈ P1 + 1/2 ρ V1² પ્લસ ρg H1 = P2 + 1/2 ρ V2² પ્લસ ρg H2. બરાબર છે. આ આપણું સમીકરણ છે. હવે અહીંયા શું થાય છે તે સમજો. તો કે અહીંયા આટલો જે પોર્શન છે તેમાં તરલ કેવું છે, સ્થિર છે. સ્થિર છે એટલે શું થશે, ત્યાં આગળ સ્થિર છે એટલે તો કે ત્યાંનો વેગ જે છે, ત્યાંનો વેગ, આ પોર્શનનો વેગ તે કેવો થઈ જશે, 0 થઈ જશે. એટલે V2 = કેટલા લખાશે આપણાથી, 0 લખાશે. V2 = કેટલા લખાશે આપણાથી, 0 લખાશે. ખબર પડે છે કે નથી પડતી, પડે છે, આઈડિયા આવે છે કે નથી આવતો, આવે છે. ત્યાર પછી બીજી આપણે વાત કરીએ તો V1 શોધવાનો છે. H1 ની કિંમત કેટલી થશે, તો કે પહેલો પોઈન્ટ છે તેના માટે આપણે શું લીધેલું છે, Y1. એટલે અહીંયા આગળ P1 જે છે, P1 એ પ્રેશર છે. પ્રેશર કેટલું છે, PA જેટલું છે. ચલો, પ્લસ શું લખાશે અહીંયા આગળ, 1/2 ρ V1 ની કિંમત કેટલી આવશે, V1 ની કિંમત તો કે શોધવાની છે એટલે V1² પ્લસ ρg H1 ની કિંમત કેટલી આવશે, H1 ની કિંમત તો કે હાઈટ 1 એ કેટલી છે, Y1 છે. એટલે અહીંયા આગળ કેટલા લખાશે, Y1 લખાશે. ખ્યાલ આવશે. ચલો, એવી જ રીતના સેમ અહીંયા આગળ P2 છે. P2 ની કિંમત કેટલી લખશું આપણે, P2 ની કિંમત બોલો, તો કે P2 ની કિંમત આવશે આપણી PA. કારણ કે તે પણ શું લાગશે, ત્યાં એટમોસ્ફેરિક પ્રેશર જ લાગવાનું ને. ત્યાં આગળ પણ તમે ગમે તે પાત્રની અંદર ભરશો, બરાબર છે, એ પછી એના ઉપર તમે ઢાંકણું મારી દો કે ન મારો, છતાં પણ પ્રેશર જે લાગશે તે કેવું લાગશે, એટમોસ્ફેરિક પ્રેશર, વાતાવરણ દબાણ જ લાગશે. એટલે ત્યાં પણ PA જ લખાશે, બરાબર. એટલે અહીંયા આગળ પણ આપણે લખી દઈએ PA. ચલો, પ્લસ 1/2 ρ V2 ની કિંમત કેટલી છે, 0 છે. એટલે 0 નું 0 રહેશે. ચાલો, પ્લસ બીજું શું આવશે આપણું, ρg H2. શું લખાશે, ρg H2. તો H2 ની જગ્યાએ આપણે કેટલા લખાશે, Y2 લખાશે. ρg Y2 થશે કે નહીં થશે, થશે. આઈડિયા આવે છે કે નથી આવતો, આવે છે. તો હવે શું કરીએ આપણે અહીંયા આગળ, બોલો, તો કે ભાઈ 1 શોધવાનું છે. એની સિવાયનું બધું પદ શું કહી દઈએ, પેલી બાજુ જવા દઈએ. તો શું થઈ જશે અહીંયા આગળ, તો કે જો આ PA શું થઈ જશે, કેન્સલ થઈ જશે. બરાબર છે, કેન્સલ થઈ ગયું ને બંને. ખ્યાલ આવશે. ચાલો, તો અહીંયા આગળ શું રહી જશે ફક્ત, તો કે 1/2 ρ V1² રહી જશે. એટલે અહીંયા લખી દઈએ 1/2 ρ V1² =
આ બાજુ જશે તો શું થશે? તો કે ભાઈ રો જી y2 માઇનસ રો જી y1 લગાશે. રો જી y2 રો જી y1 તો શું થશે અહીંયા આગળ 1/2 રો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રો જી અહીંયા શું થશે y2 માઇનસ y1 થશે. y2 માઇનસ શું થશે y1. તો y2 માઇનસ y1 કરું તો મને કેટલી કિંમત મળશે? તો કે આ y2 છે તેમાંથી y1 બાદ કરું તો કેટલો બચ્યો? h બચ્યો. એટલે એની જગ્યાએ કેટલા મુકાશે? h. તો 1/2 રો v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ રો જી h. શું થશે? રો જી h. તો અહીંયા શું થઈ જશે બોલો? રો રો કેન્સલ થઈ જશે. તો અહીંયા શું થઈ જશે બોલો? v1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. તો v1 બરાબર શું મળ્યું? રૂટ 2gh. તો આપણે પ્રક્ષિપ્ત ગતિની અંદર પણ આ સૂત્ર લાવ્યા હતા, તમને યાદ હોય તો. જ્યારે પણ કોઈ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય, બરાબર છે, અને એને સમક્ષિતિજ સમતલની સપાટીમાંથી શું કરવામાં આવે ને મોકલવામાં આવે, તો એ દરમિયાન એના અંતિમ વેગનું સૂત્ર તમે કંઈક આવું લાવ્યા હતા. બરાબર છે? ક્લિયર છે? આવું જ હતું 2gh. એના માટે તમે સૂત્ર આ રીતના લાવ્યા હતા. તમને કંઈક ની ભાન હશે, બરાબર? ભાનમાં લાવી દઈએ થોડાક. તમે આવી રીતના લીધું હતું v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2gh. આ સૂત્ર હતું. હતું કે નતું? હતું. આઈડિયા આવે છે કે નથી આવતો? આવે છે. એમાં મેં કીધેલું હતું કે અંતિમ વેગ એનો 0 થાય છે એટલે માઇનસ v0 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2. g ની કિંમત હતી માઇનસ g ને અહીંયા કેટલા હતા? h હતા. તો આ બંને માઇનસ કેન્સલ થાય તો v0 બરાબર શું લીધું હતું? રૂટ 2gh લીધું હતું. બરાબર? એટલે આ રીતના તમે એની કેલ્ક્યુલેશન કરી હતી. એ જ સેમ વસ્તુ અહીંયા આગળ છે. એ જ સેમ વસ્તુ અહીંયા આગળ છે. સમજ પડશે કે નહીં પડશે? પડશે. કઈ પણ ડાઉટ છે? કઈ પણ ડાઉટ છે? નથી ને? એટલે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની છે. ઓકે, કઈ પણ ક્વેરી હોય તો પ્લીઝ પૂછજો આમાં. નથી ને? એટલે આ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે. બે લસણ. ચાલો, ક્લિયર થઈ ગયું? એટલે આ રીતના તમે એને મેળવી શકો છો. ઈઝી છે કે નથી ઈઝી? ઈઝી. ડાઉટ છે? નથી ને? તો આજે આ બે સૂત્ર તે રાખીએ છીએ, બરાબર? નેક્સ્ટ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈએ. આજે આટલું રાખીએ. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. બાય. જય હિન્દ. કયું લાસ્ટ પેજ? તેમાં હું કઈ ડાઉટ છે? લખવા હાટું આવું કરે લખોટી. ચાલો, ઓનલાઈન વાળા કઈ ડાઉટ નથી ને? ઓકે, ચાલો તો આજે આટલું રાખીએ.